પ્રથમ સ્કંદ એ ભગવાનનો જમણો ચરણ છે, દ્વિતીય સ્કંદ એ ભગવાનનો ડાબો ચરણ છે, તૃતીય સ્કંદ ભગવાનનો જમણો બાહુ છે, ચતુર્થ સ્કંદ ભગવાનનો ડાબો બાહુ છે, પાંચમો સ્કંદ ભગવાનનો જમણો ઉરુ છે, છઠ્ઠો સ્કંદ ભગવાનનો ડાબો ઉરુ એટલે સાથળ છે, સાતમો સ્કંદ દક્ષિણ પાણી તલમ જમણા હાથની હથેળી છે, આઠમો સ્કંદ ભગવાનનું દક્ષિણ વક્ષસ્થળ છે, નવમો સ્કંદ ભગવાનનું વામ વક્ષસ્થળ છે, દશમ સ્કંદ શ્રીહરિનું હૃદય છે, એકાદશ સ્કંદ પ્રભુનું લલાટ છે, 12મો સ્કંદ પ્રભુનો ઊંચો કરેલો વામ હસ્ત છે. આમ 12 સ્કંદ વડે ભગવાનના 12 અંગોનું દર્શન આ ગ્રંથ કરાવે છે. તો ભગવાનનું સાક્ષાત વાંગ્મય સ્વરૂપ છે. 18,000 શ્લોકો, 335 અધ્યાય વાળી 12 સ્કંદની અંદર સમાહિત દિવ્ય સંહિતા છે પરમહંસોની. એની કથા સાંભળતા પહેલા એના મહાત્મયનું ગાન કરવું જોઈએ. જ્યાં સુધી મહત્વ સમજાતું નથી ત્યાં સુધી માણસ એનો સારી રીતે ઉપયોગ કરી શકતો નથી. છોકરો જે પથ્થરથી રમે છે એ હીરો છે એમ ખબર પડે ત્યારે જ છોકરાના હાથમાંથી લઈ અને તિજોરીમાં મૂકીને ચાવી મારીને તાળું દઈ દઈએ. જ્યાં સુધી એ હીરો છે આવી ખબર ન પડે ત્યાં સુધી છોકરો ધૂળમાં રમે છે, બજારે જાય છે, એનાથી રમે છે. જ્યાં સુધી મહત્વ નહીં સમજાય ત્યાં સુધી એ પથ્થર છે. મહત્વ સમજાયા પછી એ હીરો છે, એની કિંમત થાય છે. તો પેલા મહાત્માએ જાણવું જોઈએ. અને આમે તે જે સસ્તામાં મળી જાય ને એનું મહત્વ બહુ હોતું નથી. શ્રમ વગરનું ફળ નકામું છે. ભૂખ લાગ્યા વગરનું ભોજન નકામું છે. ઊંઘ વગરની ગમે એટલી હવામણની રૂની તળાય હોય, ગાદી હોય, એ નકામી છે. શ્રમ વગરનું ફળ નકામું. પહેલે મહત્તા સમજો. આજે આપણે એમ માની બેઠા છીએ ભાગવત એટલે પિતૃઓની પછવાડેની મુક્તિ માટે થતી કથા, એટલે આપણું જે થવું હોય તે થાય. આપણે આપણી જાતને મુક્ત જ માનીએ છીએ. ઠીક છે, હવે સુધારો થયો છે, નહીં તો પિતૃની પછવાડે થતી કથા. એક વ્યવહારિક કાર્ય થઈ જતું, કંકોત્રી લખવાની અને કંકોત્રી મળે એટલે ત્યાં જવું પડે, 5 રૂપિયા પોથી ઉપર મૂકવા પડે, નહીં તો ભાઈને ખોટું લાગશે. એટલે યજમાનને રાજી કરવા માટે કથામાં આવે, ભગવાનને રાજી કરવા માટે નહીં. કેવળ પિતૃઓની મુક્તિ માટે નથી, કથા આપણા જીવનને દિવ્ય બનાવવા માટે છે. કથા કેવળ બુઢા લોકોને માટે ટાઈમ પાસ કરવાનું સાધન નથી, કથા યુવાનોને માટે છે. કારણ કે જીવતા શીખવાડે છે. જે બુઝુર્ગ લોકો છે એને તો હવે કાંઠે આવ્યું ના હોય, પણ જેની સામે હજી આખી જિંદગી પડી છે એવા યુવાનોને ભરપૂર ભાથું મળે છે, જીવનની સાચી દિશા મળે છે. કથા જીવનની પાઠશાળા છે. શાળા કોલેજોમાં અપાય છે એ જીવિકાનું શિક્ષણ છે. ભગવદ કથા દ્વારા જે મળે છે એ જીવનનું શિક્ષણ છે. જીવિકાનું શિક્ષણ પૈસો કેમ રળવો, પૈસો કેમ કમાવો એ બતાવે છે, પણ જીવનનું શિક્ષણ એ પૈસાને માટે દ્રષ્ટિ કેવી હોવી જોઈએ બતાવે કે પૈસો સાધન જરૂર છે, સાધ્ય નથી. આજનો સમાજ પૈસાને સાધન સમજવાને બદલે સાધ્ય સમજી બેઠો છે. એમાંથી જ સમાજની અંદર અનેક પ્રકારની બીમારીઓ ઊભી થઈ છે. સમાજની અંદર આજે જે અનિષ્ટો દેખાય છે એ સૌ અનિષ્ટોનું જો એકમેવ કારણ હોય તો એ છે કે સમાજ પૈસાને સાધન સમજવાને બદલે સાધ્ય સમજી બેઠો છે. પૈસો જ સાધ્ય. પૈસા માટે ભાઈ ભાઈ કોર્ટે ચડે,
બાપ અને દીકરો બાંધે, પૈસો સાધ્ય થઈ બેઠો, દુકાન એ એનું મંદિર, હિસાબના ચોપડા એ એની પોથી, પૈસા ગણવા એ એના જપ, બૈરી એની ગુરુ, છોકરા છે અહીંયા શાલિગ્રામ. પૈસો મારો પરમેશ્વર, બૈરી મારી ગુરુ, છોકરા છે અહીંયા શાલિગ્રામ, પછી सेवा कोनी करो. ऐसा जीवन मंत्र हो गया है जिसका जीविकाનું શિક્ષણ છે પણ જીવનનું શિક્ષણ નથી. આપણી પ્રાચીન તપોવનકાલીન શિક્ષણ પદ્ધતિમાં આ બંને શિક્ષા આપવામાં આવતી હતી, જીવિકાની શિક્ષા અને જીવનની શિક્ષા. હવે શાળા કોલેજોમાંથી જીવનનું શિક્ષણ જ નીકળી ગયું, જીવિકાનું શિક્ષણ રહ્યું. પરિણામે થાય છે શું? યુનિવર્સિટીમાંથી એક સારો એન્જિનિયર બહાર પડે છે, એક સારો ડોક્ટર સમાજને મળે છે, એક સારો લોયર મળે છે, પણ એક સારો માણસ મળતો નથી. એક સારો એન્જિનિયર છે પણ એક સારો માણસ નથી થયો સાથે. ત્યાં સુધી એન્જિનિયર જે પુલ બનાવે 6 મહિનામાં આપઘાત કરે નદીમાં પડીને. સારો ડોક્ટર તો નીકળ્યો પણ સાથે સાથે સારો માણસ નથી. પરિણામે એનું પ્રોફેશન છે, મેડિકલ પ્રેક્ટિશનર છે, એને બદલે એને બિઝનેસ બનાવી દે. એ જ રીતે બ્રાહ્મણ પણ એની પાસે જે છે એ વહેંચવાને બદલે એ વેચતો થાય. બ્રાહ્મણ છે પણ માણસ નથી, વિદ્વાન થયો માણસ ન થયો, વહેંચતો નથી, એ વેચે છે. આજે સમાજમાંથી માણસ ખોવાયો છે. પૈસા કમાવામાં એવો માણસ ભૂલ્યો છે પોતાની જાતને પણ. ये बड़े आश्चर्य की बात है. આપણે મુંબઈ જવું હોય તો કયા કપડા બેગમાં ભરીએ જે સાથે લઈ જવાના છે? પણ માણસની મુશ્કેલી એ છે કે જે સાથે નથી લઈ જવાનું, કે જે સાથે નથી લઈ જઈ શકાવાનું, એ ભેગું કરવામાં એ આખી જિંદગી ગુમાવે છે. અને જે સાથે આવવાનું છે એ મેળવવાની એને જરાય ચિંતા નથી. માણસ આખી જિંદગી કપડા પહેરે, દરજી પાસે કપડા સીવડાવવા જાય એટલે એને સૂચના આપે, ખિસ્સા કરજો. જબ્બાને 2 ખિસ્સા હોય, કેટલાકને વળી 3 હોય, ત્રીજું ઉપર હોય. લેંગાને ખિસ્સા, જબ્બાને ખિસ્સા, પેન્ટને ખિસ્સા, 2 આગળ 2 પાછળ, એક વળી ચોર ખિસ્સું. લેંગાને ખિસ્સા, જબ્બાને ખિસ્સા, ખમીસને ખિસ્સા, પેન્ટને ખિસ્સા, કોટને તો વળી અંદર ને બહાર ઘણા બધા ખિસ્સા. કોટ વાળા ઝંઝાળ વાળા બહુ હોય. એક જ ખિસ્સું હોય ને એને જાજુ ગોતવું ન પડે, પણ કોટ વાળા એટલા બધા હેરાન થાય એ ક્યાં ખિસ્સામાં છે ખબર ન હોય. 7-8 ખિસ્સામાં હાથ નાખે ત્યારે માંડ એનો મેળ પડે. કોટને ખિસ્સા, જબ્બાને ખિસ્સા, લેંઘાને ખિસ્સા, પેન્ટને ખિસ્સા, ખમીસને ખિસ્સા, બુસ્કોટને ખિસ્સા. પણ માણસ મરે ત્યારે એના કફનને કોઈ ખિસ્સું ખરું? કોઈ ગયું દરજી પાસે કે આ કરોડપતિ મરી ગયો છે, આના કફનનું ખિસ્સું મોટું કરજો? કારણ કે બધાને ખબર છે કે આ કંઈ સાથે લઈ જઈ શકવાનું નથી. કફન કી કોઈ જેબ નહીં હોતી. અને છતાં પણ આપણી મૂર્ખતા તો જુઓ કે જે સાથે નથી આવવાનું એ મેળવવામાં આપણે આખી જિંદગી ઢસરડા કરી 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 મરી જઈએ. ધર્મશાસ્ત્રોએ એવું નથી કહ્યું કે માનવ જીવન તને મળ્યું છે, કમાઈ લે પૈસો કમાઈ લે. કાલ કોણે દીઠી છે? એક કબાટમાં ન સમાય તો બીજો કબાટ ઉભો કર, બાથરૂમની ઉપર સીલિંગમાં દાટ, ગમે ત્યાં કમાઈ લે. આવો અવસર નહીં મળે. આવા કોઈ ભજન સાંભળ્યા? આવું કોઈ શાસ્ત્રમાં સાંભળ્યું? શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન. शरीर है धर्म के लिए साधन. धर्म साधन कर लो. 500 રૂપિયા પિતાજીએ ચોપડી લેવા માટે આપ્યા હોય વિદ્યાર્થીને, છોકરાને,
કહ્યું હોય કે પપ્પા મારે કોલેજની ફી ભરવી છે અને પુસ્તકો લેવા છે, અને 500 રૂપિયા પપ્પાએ એને માટે આપ્યા હોય અને જઈને જુગાર રમી નાખે તો એને શિક્ષા થાય કે નહીં? રૂપિયા જેને માટે આપ્યા હતા તેને માટે રૂપિયાનો ઉપયોગ ન કરે અને જુગાર રમી નાખે, એનો દુરુપયોગ કરે તો જરૂર એને શિક્ષા થાય. એમ ભગવાને આપણને આપ્યું છે માનવ શરીર. બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સદગ્રંથન ગાવા. દેવતાઓને પણ દુર્લભ એવું માનવ શરીર મળ્યું. તો એહી તનુકાર ફલ વિષયન ભાઈ. એ શરીર વિષય ભોગ માટે નથી કે પૈસા ભેગવવા કરવા માટે નથી, પણ એની અંદર જો આપણે જિંદગી ગુમાવીએ પૈસા ભેગા કરવામાં અને વિષય ભોગવવામાં, ભેગું કરવામાં અને ભોગવવામાં આખી જિંદગી પસાર થાય, પછી એને ઉપરવાળો બાપ શિક્ષા કરે કે નહીં? કે મેં તને શેને માટે શરીર આપ્યું હતું અને તે શેને માટે એનો ઉપયોગ કરે. स्वामी राम तीर्थ बड़े अद्भुत संत हुए, हमारे प्रोफेसर रहे, मस्ती वाले संत. મેં સાંભળ્યું છે કે એના ખિસ્સામાં એક ડાયરી ને એક પેન્સિલ રાખી મૂકતા, પછી એ સમાજને વાંચતા. બહુ શાસ્ત્રો વાંચવાને બદલે, બહુ પુરાણો વાંચવાને બદલે એ સમાજને વાંચતા, પોતાની જાતને વાંચતા. स्वाध्याय करे, खुद को पढ़े, समाज को पढ़े. समाज ही शास्त्र था उनके लिए, और फिर अपने आप में झांक कर खुद को पढ़ते थे. एक बार जता था અને એમાં એક શેઠના બંગલામાં આગ લાગેલી. લોકો બધા ભેગા થઈ ગયેલા, ઘણા લોકો પાણીથી આગને બુઝાવવાની કોશિશ કરતા હતા. શેઠના સેવકો, માણસો, બધા મિત્રો, પડોશીઓ બધા ભેગા થઈને જેટલું બચાવી શકાય એટલું બચાવવાના કામમાં લાગેલા. ફટાફટ અંદર જઈ કોઈ મૂલ્યવાન વસ્તુ જે બચાવવાની હોય એ લઈને બહાર આવતા હતા. શેઠ અને શેઠાણી રડતા હતા. એમાં એક માણસે આવી અને શેઠજીને કહ્યું કે શેઠજી, હજી અંદર જવાય એટલો સમય છે, એક વાર હજી અંદર જઈ શકાય એટલો સમય છે, બાકી તો આગે આખા બંગલાને ઘેરી લીધું છે, આખું મકાન આગમાં સપડાયું છે, હવે બચવાની કઈ શક્યતા નથી, છતાં પણ એકાદ વાર હજી અંદર જઈ શકાય એવી શક્યતા છે. તમારે જો કોઈ મહત્વની ચીજ રહી ગઈ હોય અંદર અને બચાવવાની હોય તો અમને કહી દો, જેથી કરીને અમે લઈ આવીએ. શેઠે લમણે હાથ દઈને કહ્યું, ભાઈ મારું બધું બળી ગયું. શેઠજીએ કહ્યું, હવે આમાં શું બચાવવું અને શું રહેવા દો, છતાં પણ જાઓ અંદર, તમારા હાથમાં જે આવે એ લઈને બહાર આવતા રહો, પણ તમે તમારી જાતને સંભાળજો. બસ માણસો અંદર ગયા, છેલ્લો મોકો હતો, વળી એકાદ બે ચીજ હાથમાં આવી તે લઈ અને બહાર આવતા રહ્યા, અને પછી તો આખી ઇમારત અગ્નિમાં ભડકે બળવા માંડી. અચાનક શેઠજી ભયંકર અવાજ કરી પોક મૂકી રડવા માંડ્યા. તો બધાએ પૂછ્યું શું થયું? તો શેઠજીએ કહ્યું કે બીજો બધો સામાન બચાવવાની ધમાલમાં મારો દીકરો અંદર સૂતો હતો, એને બચાવવાનું તો સાવ ભૂલાય જ ગયું. મેં સામાન બચાવ્યો, પણ સામાનનો જે વારસદાર છે, જે માલિક છે, એ માલિકને મેં બચાવ્યો નહીં. છોકરો તો અંદર જીવતો સળગી ગયો હશે. શેઠ અને શેઠાણી પોક મૂકીને રડવા માંડ્યા. સ્વામી રામ તીર્થે આ સાંભળ્યું, આ જોયું, અને તરત ખિસ્સામાંથી ડાયરી કાઢી પેન્સિલથી એની અંદર સૂત્ર ટપકાયું કે આ સમાજમાં દરેક માણસો સામાન બચાવવામાં રચાપેચા છે, કોઈ માલિકને બચાવતું નથી. બડા અદ્ભુત સૂત્ર દિયા સ્વામી રામ તીર્થે. બધા સામાન બચાવવામાં લાગેલા. ઇમારત આગથી ઘેરાયેલી છે, હું તમે સામાન બચાવવાની કોશિશ કરીએ છીએ, પણ માલિક સળગી રહ્યો છે એ તરફ કોઈનું ધ્યાન નથી. मालिक का अर्थ है आत्मा, स्वयं मैं. ભૌતિક સુખો ભેગા કરવામાં અને ભોગવવામાં આપણે જીવન એવું ગુમાવ્યું કે આપણે આપણો ઉદ્ધાર કરવાનો હતો એ રહી જ ગયું. એટલા માટે ગીતામાં ભગવાને કહ્યું, તું જ તારો શત્રુ છે, તું જ તારો મિત્ર છે. બડી અદ્ભુત बात की है गीता में कृष्ण.
તું ही तेरा शत्रु, तू ही तेरा मित्र। गीता पढ़ो, गीता अद्भुत ग्रंथ है। જો તું તારો ઉદ્ધાર ન કરે, પૈસા ભેગા કરવામાં જીવન વેડફે, ભેગું કરવામાં અને ભોગવવામાં જ તારું જીવન જાય, તો તું જ તારો શત્રુ, કારણ કે તને બીજું કોઈ છોડાવી નહીં શકે, તારે જ તારી જાતને છોડાવવાની છે। જો તું તારી જાતને છોડાવે, જીવનનો સદુપયોગ કરે, તો તું તારો મિત્ર, નહીં તો તું જ તારો શત્રુ। तो हम ही हमारे शत्रु बनकर बैठे हैं। सब सामान बचा रहे हैं, कोई मालिक को बचाता ही नहीं, उसको याद ही नहीं करता। उद्धरेदात्मनात्मानम नात्मानम अवसादयेत। दुर्लक्ष्य किया है हमने। तो महत्व समझावવું જોઈએ। महत्व न समझाय ત્યાં સુધી એની કોઈ કિંમત નથી। આમ હવાનું મહત્વ નહીં સમજાય, કારણ કે એને પ્રાઇસ નથી ને। કિલો દૂધિયું લઈ આવો, છોકરા રમતા હોય તોય આપણે આંચકી લઈએ, કારણ કે એના પૈસા ચૂકવવા પડે। પણ હવાનું આમ મહત્વ નહીં સમજાય, કારણ કે એની પ્રાઇસ આપણે ચૂકવવી નથી પડતી। એનું મહત્વ ક્યારે સમજાય? પાણીમાં ડૂબતા હોઈએ, ઉપર ગોંઠું બહાર નીકળે જ નહીં, કોઈ દબાવી રાખે માથાથી આપણને અંદર પાણીમાં, ત્યારે એની વેલ્યુ શું છે એ ખબર પડે। પ્રાઇસ ને હવાને વેલ્યુ છે પણ પ્રાઇસ નથી। ધેર ઇઝ ડિફરન્સ બિટવીન પ્રાઇસ એન્ડ વેલ્યુ। પણ પ્રાઇસ ચૂકવવી નથી પડતી, વી ડોન્ટ હેવ ટુ પે, એટલા માટે આપણને એવું મહત્વ સમજાતું નથી। એની જે વેલ્યુ છે એ પ્રત્યે આપણે દુર્લક્ષ્ય કર્યું છે। પણ હવા વગર એક ક્ષણ પણ જીવી શકાય છે। મહત્વ નહીં સમજો ત્યાં સુધી એની કિંમત નહીં સમજાય। પછી એ વ્યક્તિ હોય, એ વસ્તુ હોય કે વખત હોય, વખતની કિંમત માણસને ક્યારે સમજાય? ગયેલો સમય પાછો આવતો જ નથી। ગમે તેટલા કરોડોપતિ હોય ને, અબજોપતિ હોય, કરોડો રૂપિયા ખર્ચે એમ કે મારું 50મું વર્ષ મને પાછું આપી દો, શક્ય જ નથી। એકવાર સમય ગયો ગયો। એટલા માટે તો આ બહેનો ગાય છે ભજનમાં, આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે। પણ બહેનોના ભજનો ઉપર સમાજ દુર્લક્ષ બહુ કરે કે એ તો ગાતી રહે બધી, આ તો ગાંડીઓ છે, તાળી પીટતી રહે ને ગાતી રહે। પણ એના સાવ ઝીલણિયા તાળીને તાલે ગવાતા ભજનોમાં એટલું બધું અદ્ભુત જીવન દર્શન પડેલું છે। આજનો લાવો લીજીએ, કાલ કોણે દીઠી છે। ये पल तुम्हारे हाथ में है, जो करना है कर। વખત વખતનો વિચાર કરી લેવો જોઈએ। ક્યારેક વિચાર સારા હોય છે પણ વખત હોતો નથી। ઘણી વાર વિચાર માણસને એવા આવે કે આ મારી પાસે જો રૂપિયા હોય તો હું હોસ્પિટલો બંધાવું, મોટા મંદિરો કરું, અન્ન ક્ષેત્ર ખોલાવું। વિચાર સારા હોય છે ત્યારે વખત હોતો નથી, અને વખત સારો આવે ત્યારે વિચાર ચાલ્યા જાય છે। વખત સારો આવે ત્યારે પછી વિચાર ચાલ્યા જાય, પછી વિચાર એના ક્લબમાં રમતા હોય। જયારે વખત સારો આવે ત્યારે કરોડપતિ થઈ જાય, 2-3 મોટર ગાડી ઘૂમતી થાય, ત્યારે ભાઈના વિચારોમાં પરિવર્તન થઈ જાય। વિચાર સારા હોય છે ત્યારે વખત હોતો નથી સારો, અને જ્યારે સારો આવે ત્યારે વિચાર ચાલ્યા જાય, પછી વિચાર કંઈક બીજે ઠેકાણે। વખત જ્યારે હોય ત્યારે માણસ એ વખતનો અને વિચારનો બેનો જો સમન્વય સાધી લે અને સદુપયોગ કરી લે તો માણસનું જીવન ખરેખર ધન્ય થઈ જાય। અમારે સૌરાષ્ટ્રના એક જૂના રજવાડાના સમયની વાત, એક રાજા બહુ ઉદાર હતા, બહુ ઉદાર। જેની પાસે આવે, અને ગરીબ હોય ને એ જુએ કે આ પાત્ર છે, જે માગે તે આપી દે। તો
તો રાજાની ઉદારતાને કારણે એટલા બધા લોકો એની પાસે આવે માગવા માટે, રાજા બધાને આપતા રહે. તો ધીમે ધીમે રાજ્યની તિજોરીનું તળિયું દેખાવા માંડ્યું. છૂટે હાથે રાજાએ દાન કર્યું. તો દિવાનજી, જે રાજ્યના દિવાન હતા, એણે એકવાર રાજાને જરા ટકોરો કર્યો કે મહારાજ, આપ જરા દેવામાં હાથ ટૂંકો રાખો તો સારું. આપની ઉદારતા છે, બરાબર છે, પણ આપ આવી રીતે આપો છો, રાજ્યની તિજોરીનું તળિયું દેખાવા માંડ્યું છે મહારાજ, અને પછી રાજ્ય ચલાવવું કઠિન થઈ પડશે, માટે આપ જરા ધ્યાન રાખો એવી મારી અરજ છે. અને મહારાજ, ગોળ હોય ને ત્યાં તો માખીઓ આવે છે. દિવાનજીએ ટકોરો કર્યો, ગોળ હોય ત્યાં તો માખી આવે જ. આપ આવા ઉદાર ચરિત્ર છો, ઉદાર છો એટલે માગવા વાળા તો આવશે જ, પણ જો આવી રીતે આપતા જ રહેશો, તિજોરી ખલાસ થઈ જશે, રાજ્ય કેમ ચાલશે? રાજાએ માત્ર સાંભળી લીધું. રાતનો સમય થયો. રાજાએ દિવાનજીને પોતાના મહેલમાં બોલાવ્યા. બનેલી ઘટના છે. મહેલમાં બોલાવ્યા. દિવાનજી આવ્યા, રાજાને નમસ્કાર કરીને ઉભા રહ્યા. રાજાએ કહ્યું, આવો દિવાનજી, આજે આપે મને કઈ ટકોરો કર્યો હતો. શું? કે હા મહારાજ, મારાથી અવિનય થયો હોય તો ક્ષમા કરજો, પણ મેં સાચી વાત કહી, કારણ કે તિજોરીનું તળિયું દેખાવા માંડ્યું છે, અને હવે આપ જરાક આપવામાં હાથ ટૂંકો રાખો તો સારું, નહીં તો રાજ્ય ચલાવવું ભારે થશે. તો રાજાએ કહ્યું કે તો બરાબર, પણ પછી આપે કંઈક દ્રષ્ટાંત આપ્યું હતું કે હા મહારાજ, મેં એમ કહેલું કે માખીઓ ગોળ હોય ત્યાં માખી તો આવે જ. હા દિવાનજી, બહુ સરસ વાત કરી હતી તમે, ગોળ હોય ત્યાં માખીઓ આવે જ. પેલા ટેબલ ઉપર કપડું છે, જરા ઉઠાવો. ટેબલ ઉપર કંઈક મૂકેલું, એના ઉપર કપડું ઢાંકેલું. તો દિવાનજીએ જઈ અને કપડું ઊંચક્યું, અને જેવું કપડું ઊંચું કર્યું તો ટેબલ ઉપર ગોળની ભેલી પડેલી. જૂના જમાનામાં ગોળની ભેલી આવતી આખી મોટી. તો ગોળની ભેલી પડેલી. રાજાએ દિવાનજીને કહ્યું કે લો દિવાનજી, આ રહ્યો ગોળ, માખીઓ લાવી દો. તમે કહ્યું ને ગોળ હોય ત્યાં માખીઓ આવે જ, આ રહ્યો ગોળ, લાવી દો માખીઓ. તો દિવાને એમ કહ્યું હસીને કે મહારાજ ક્ષમા કરો, પણ માખીઓ તો દિવસ હોય ત્યારે આવે, અત્યારે રાત્રે ના આવે. ગોળ છે બરાબર, પણ પાછો દિવસ હોવો જોઈએ તો માખીઓ આવે. અટાણે તો એ ક્યાંક દોડે બોડે, ક્યાંક જમ્પિંગ ગોઠવાઈ ગઈ હશે. તો દિવસ હોય તો માખીઓ આવે, રાત્રે તો ના આવે મહારાજ. દિવસ હોય, સૂરજ તપતો હોય તો માખીઓ આવે, વખત જોઈને આવે ને. ત્યારે રાજાએ એમ કહ્યું કે દિવાનજી, મારે એ જ કહેવું છે કે અટાણે ગોળ પડ્યો છે તોય માખીઓ નથી આવી, એમ મારો અટાણે વખત છે, સૂરજ મારો માથે તપે છે, અને તેથી લેવા વાળા માગવા વાળા આવે છે. તો વખતનો સદુપયોગ કરી અને હું આપી દઉં, અત્યારે મારો સૂરજ તપે છે એટલા માટે લોકો આવે છે. કાલ સવારે રાત પડી જશે ત્યારે ગોળની ભેલી એમને પડી રહેશે ને કોઈ માગવા વાળો અહીંયા નહીં આવે, માટે અત્યારે વખત છે, અત્યારે મારો સૂરજ તપે છે, ત્યાં સુધીમાં ભગવાને આપ્યું છે તો કોઈને આપી દો. વખતને જે સમજી શકે, વખત કે વ્યક્તિ કે વસ્તુ, જ્યાં સુધી એનું મહત્વ ન સમજો ત્યાં સુધી એની કિંમત સમજાતી નથી. તો શ્રીમદ ભાગવતની પણ કિંમત ત્યારે સમજાશે જ્યારે એનું મહાત્મય તમે જાણશો. મહાત્મયનો સીધો સાદો અર્થ છે ઓળખાણ. મહાત્મયનો સીધો સાદો અર્થ પરિચય. એ ગ્રંથ સાથે આપણો પરિચય કરાવે છે, પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ. તો ભાગવતનું મહાત્મય, ભાગવતનો પરિચય આ બે પુરાણ કરાવે છે. એક સ્કંદ પુરાણ અને બીજું પદ્મ પુરાણ. ભગવાન વેદવ્યાસની આજ્ઞા છે, વક્તાએ પ્રથમ દિવસે પદ્મ પુરાણાંતર્ગત 6 અધ્યાયનું મહાત્મય જે છે એનું પઠન કરવું. આઈએ પદ્મ પુરાણાંતર્ગત
6 अध्याय के महात्म्य में हम प्रवेश करें, भागवत की महिमा को समझे। जब तक महिमा को नहीं समझेंगे, जब तक जानेंगे नहीं, तब तक विश्वास होगा नहीं। जब तक विश्वास न होगा तब तक प्रेम न होगा। जब तक प्रेम न होगा तब तक प्राप्ति संभव नहीं होगी। ભાગવતની મહત્તા શું એ ભાગવત પોતાને મુખે તો ન કહે। બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, हीरा मुख से ना कहे कि लाख हमारा मोल। हीरा अपने मुंह से कभी नहीं कहता मेरा मोल इतना है, ये तो ઝવેરી હોય તો એનું મૂલ્ય કરે। એમ પદ્મ પુરાણ શ્રીમદ ભાગવતનું મહાત્મય સમજાવે છે। આરંભમાં ભગવાન વેદવ્યાસજીએ મંગલાચરણ કરતા પ્રભુની વંદના કરતા સચ્ચિદાનંદ રૂપાય विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। આપણા શાસ્ત્રો, આપણા સંતો પરમાત્માનો પરિચય કરાવે છે અને પ્રાપ્તિનો કે અનુભૂતિનો ઉપાય બતાવે છે। પરિચય 3 રીતે કરાવે છે: સ્વભાવ પરિચય, સ્વરૂપ પરિચય અને કાર્ય પરિચય। કોઈ પણ વ્યક્તિને મળીએ એટલે પહેલા એનો સ્વરૂપ પરિચય થાય, પુરુષ છે કે સ્ત્રી છે, બાળક છે, યુવાન છે કે વૃદ્ધ છે, સુંદર છે કે કુરૂપ છે, ઊંચા છે કે નીચા છે, પતલા છે કે જાડા છે। પહેલા એના સ્વરૂપનો પરિચય થાય, પછી એના કાર્યનો પરિચય થાય, શું કરે છે અને શું ધંધો છે, સામાજિક કાર્યો કેવા કરે છે, અને એના સ્વભાવનો પરિચય થાય કે સ્વભાવથી કેવા છે। તો ભગવાનનો પણ 3 રીતે પરિચય આપ્યો: સ્વરૂપ પરિચય, સ્વભાવ પરિચય અને કાર્ય પરિચય। સચ્ચિદાનંદ રૂપાય, આ છે સ્વરૂપ પરિચય। कैसे हैं? सच्चिदानंद रूपाय, सत, चित અને આનંદ રૂપ છે। સત શબ્દથી શાશ્વતતા બતાવી, અવિનાશી છે। ચિત્તથી ચૈતન્ય બતાવ્યું, જ્ઞાન બતાવ્યું। જો ચિત્ત ન હોય તો સત જડ થઈ જાય। લાઉડ સ્પીકર હોય પણ ઇલેક્ટ્રિક પાવર ના હોય તો, ગ્લોબ છે પણ ઇલેક્ટ્રિક જ લાઇટ જતી રહેતો, પંખો છે પણ લાઇટ જતી રહેતો, ન અવાજ મળે, ન પ્રકાશ મળે, ન હવા મળે। सत के साथ चित्त का होना जरूरी है। सत चित्त बनने होय पण आनंद ज न होय तो, लाउड स्पीकर होय, इलेक्ट्रिक पावर पण होय, बटन ऑन करी नाख्યું होय पण बोलवा वाळो ज न होय तो, वक्ता ट्रेन चूकी गयो होय तो कथानो आरंभ केवी रीते? શીરો બનાવવો હોય તો રવો જોઈએ, સાકર જોઈએ, ઘી પણ જોઈએ। ચોખ્ખું ઘી વાપરો અને રવો સારામાં સારો લાવો પણ સાકર જ ન નાખો તો શીરો ભાવે? સત હોય, ચિત્ત હોય પણ આનંદ જ ન હોય તો એની કથા સાંભળવા બેઠા હોઈએ, એનું ભજન કરતા, એનું ધ્યાન કરતા, એનું સંકીર્તન કરતા આનંદ આવે? સચ્ચિદાનંદ રૂપાય, સ્વરૂપ પરિચય। વિશ્વોત્પત્ત્યાદિ हेतवे, કાર્ય પરિચય। क्या करते हैं? જગતની ઉત્પત્તિ કરે, એનું પાલન કરે અને એનો લય।
જીવ માત્ર સર્જન કરે છે, પાલન કરે છે, અને આપણા જીવનમાં પણ વિસર્જનના પ્રસંગો આવે છે. પણ ભગવાન જે કરે છે તે લીલા એટલા માટે કહેવાય છે કે ભગવાનને સર્જનમાં મોહ નથી. આપણને સર્જનમાં મોહ હોય છે. પોતાના ધંધામાં, પોતાના ઘરમાં, પોતાના છોકરાઓમાં માનવને મોહ છે. ભગવાનને સર્જનમાં મોહ નથી. ભગવાનને પાલનમાં અહંકાર નથી. જીવને પાલનમાં અહંકાર હોય છે. અહંકાર તો કરે કે હું પાળી પોષીને મોટા કરું છું છોકરાઓને, પણ સાથે સાથે અપેક્ષા પણ હોય છે. અમે પાળી પોષીને મોટા કર્યા છે, માટે આ છોકરા મોટા થઈ અને અમારી સેવા કરશે. માતા પિતાની આ અપેક્ષાની જ્યારે સંતાનો દ્વારા ઉપેક્ષા થાય ત્યારે અપેક્ષાની ઉપેક્ષામાંથી દુઃખનો જન્મ થાય. ભગવાન નિરપેક્ષ છે, અહંકાર અને અપેક્ષાથી રહિત થઈ અને પાલન કરે છે. તો સર્જનમાં ભગવાનને મોહ નથી, પાલનમાં અહંકાર અને અપેક્ષા નથી, લયમાં ભગવાનને શોક નથી. જ્યારે આપણને વિસર્જનમાં શોક થાય છે, અને એ તો બહુ સીધો સાદો એક નિયમ છે કે જ્યાં સર્જનમાં મોહ થાય ત્યાં વિસર્જનમાં, લયમાં શોક થવાનો જ. જેનો જન્મ મને તમને હસાવે, આનંદ આપે, એનું મૃત્યુ મને તમને રડાવવાનું જ. આ સીધો સાદો નિયમ છે. ભગવાનને સર્જનમાં મોહ નથી, પાલનમાં અહંકાર કે અપેક્ષા નથી, લયમાં પ્રભુને શોક નથી. તેથી ભગવાન જે કરે છે તે લીલા છે. વિશ્વોત્પત્યાદિ હેતવે તાપ ત્રય વિનાશાય. આ થયો સ્વભાવ પરિચય. નમસ્કાર કરવા માત્રથી આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક ત્રણેય પ્રકારના દુઃખોથી મુક્ત કરાવે છે. કેવળ નમસ્કાર માત્રથી દુઃખથી છોડાવે. ऐसे कृपालु है प्रभु. પ્રણામો દુઃખ શમન. ભગવાનને પ્રણામ કરો એટલે તાપ જાય, અને ભગવાનના નામનું સંકીર્તન કરો એટલે તાપનું કારણ પાપ જાય. એટલા માટે ભાગવતજીના સૌથી છેલ્લા શ્લોકમાં આવ્યું, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનઃ તમ નમામિ હરિમ પરમ. નામ સંકીર્તન કરો એટલે પાપ મટે, અને પ્રણામ કરો એટલે પાપનું ફળ તાપ એટલે કે દુઃખ એ મટે. ત્રણ પ્રકારના પાપ આપણે કહીએ ને, આધિ, વ્યાધિ અને ઉપાધિ. ત્રણ પ્રકારના તાપ હોય છે. આધિ એટલે અભાવમાં પેદા થયેલું દુઃખ. પૈસા નથી અને માણસ રડે એ આધિ. સંતાન નથી અને માણસ રડે એ આધિ. અભાવમાં પેદા થયેલું દુઃખ. ટીવી નથી અને રવિવારે પડોશમાં જવું પડે 11:30 વાગે એટલે દુઃખી થવું પડે, એનું નામ આધિ. વ્યાધિ એટલે શરીરના રોગને કારણે જે પીડા થાય એ દુઃખ જ છે ને. શરીરના રોગને કારણે જે પીડાવું પડે, પીડા ભોગવવી પડે એ વ્યાધિ. અને સ્વભાવને કારણે જે દુઃખ પેદા થાય એનું નામ ઉપાધિ. ન હોવાને કારણે જે દુઃખ પેદા થાય એનું નામ આધિ, પણ હોવાને કારણે જે દુઃખ પેદા થાય એનું નામ ઉપાધિ. ઘણાને સંતાન નથી એટલે બિચારા દુઃખી છે એ આધિ, અને ઘણાને છે તે એવા છે એ ઉપાધિ. ટેલિફોન નથી ને બહુ તકલીફ પડે છે એનું નામ આધિ, અને છે તો વારે ઘડીએ વાગ્યા જ કરે છે. બાજુવાળાને બોલાવો ને, ઉપરવાળાને બોલાવો ને, ફલાણાને બોલાવી દો ને, એનું નામ ઉપાધિ.
તો આધિ વ્યાધિ ઉપાધિ બધા જ પ્રકારના દુઃખમાંથી મુક્ત કરાવે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા શ્રી કૃષ્ણને અમારા ત્રિવિધ તાપના ઉપશમન અર્થે અમે નમસ્કાર કરીએ છીએ. કોને? કૃષ્ણને નહીં, શ્રી કૃષ્ણને. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી એટલે રાધા, રાધા કૃષ્ણને. રાધા એટલે અવિરત વહેતી પ્રભુ પ્રેમની ધારા. તમે એક ધારું બોલો રાધાનું નામ, ધારા વહેતી હોય એવી રીતે રાધા બોલો. રાધા 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 ધારા ધારા ધારા. અવિરત વહેતી કૃષ્ણ પ્રેમની ધારા, એનું નામ રાધા. એ રાધા ન હોય ત્યાં સુધી આરાધના ન થાય. આરાધના શબ્દ રાધાથી બન્યો અને અપરાધ શબ્દ પણ રાધાથી બન્યો. રાધા હોય તો જ આરાધના થાય. અને અપરાધ એટલે અપગતા રાધા યસ્માત સ. સંસ્કૃત ભાષા એટલી દિવ્ય છે, એટલી અદભુત છે. આજે છોકરાઓએ સંસ્કૃત ભણવું નથી, મુશ્કેલી આવે. અમારે 11th SSC ગણાતું હતું ડિગ્રી કોર્સમાં, જૂના 11+4 માં. હવે 10+2+3 આવ્યું. તો ઓપ્શનલ સબ્જેક્ટ હતો, યા તો સ્પેશિયલ જ્યોગ્રાફી લો યા તો સંસ્કૃત લો. એન્ડ આઈ વોઝ ધ ઓનલી બોય કે જેને સંસ્કૃત લીધું હોય. બધાને સ્પેશિયલ જ્યોગ્રાફી લેવાનું ગમ્યું, પણ સંસ્કૃત લેવું કે ભણવું કોઈને ગમતું મુશ્કેલી. અને લોકો હવે તો એવું કહેતા થયા, સંસ્કૃત ઇઝ ડેડ લેંગ્વેજ. અરે મૂર્ખા, સંસ્કૃત ઇઝ નોટ ડેડ લેંગ્વેજ, સંસ્કૃત ઇઝ ડિવાઇન લેંગ્વેજ. ડેડ લેંગ્વેજ નથી, ડિવાઇન લેંગ્વેજ. દેવ ભાષા છે, સર્વ ભાષાઓની જનેતા છે. અને એની મહત્તા આપણે ખાલી ભારતીયો જ ગાઈએ છીએ એમ નહીં. હમણાં દુનિયાના વૈજ્ઞાનિકોએ એ વાતનો સ્વીકાર કર્યો કે કમ્પ્યુટર માટે જો કોઈ સૌથી વધારામાં વધારે ઉપયુક્ત અને યોગ્ય ભાષા હોય તો એ સંસ્કૃત છે. એનું પાણીનીય વ્યાકરણ એટલું બધું પરફેક્ટ છે, વેરી ઇઝી ટુ ફીડ ઇન. કમ્પ્યુટર માટે સૌથી શ્રેષ્ઠ ભાષા કોઈ હોય તો સંસ્કૃત છે. આજે વિદેશોમાં સંસ્કૃત ભાષાનું મહત્વ લોકો જાણતા થયા. મેં તો ઘૂમતા રહેતા હું હર સાલ. એક ઓસ્ટ્રેલિયા ખંડને છોડીને લગભગ આખી દુનિયા ઘૂમ્યો છું. લંડનમાં તો એક સ્કૂલ એવી છે કે એમાં સંસ્કૃત સબ્જેક્ટ કમ્પલસરી છે અને ગોરિયાઓ સંસ્કૃતના શિક્ષકો છે. એ સ્કૂલમાં દાખલ થાય અને સંસ્કૃત લેવું જ પડે, કમ્પલસરી સબ્જેક્ટ. આ શરત જ મૂકવામાં. પશ્ચિમ જર્મનીની અંદર આજે સંસ્કૃત ભાષાનું એટલું બધું મહત્વ છે અને આપણે સંસ્કૃત ગયું, શાળા કોલેજોમાંથી કાઢ્યું અને રેડિયોમાં ઘાલ્યું. સવારના 7 વાગે સમાચારમાં યમ આકાશવાણી સંપ્રતિ વાર્તા શ્રુયંતામ પ્રવાચક. પણ કોઈ સમજે જ નહીં તો તરત રેડિયો ઓફ કરી દે. જહાં જરૂરત है वहां तो उसको क्या बताया. આ દેશમાં સેક્યુલરિઝમે એટલો ઉપદ્રવ મચાવ્યો છે. બિન સાંપ્રદાયિકતાનું ખોટું અર્થઘટન કરી પોતાના પક્ષીય સ્વાર્થના રોટલા શેકવા વાળા રાજકારણીઓએ આ દેશની બિન સાંપ્રદાયિકતાને એવી ચૂથી નાખી છે કે દેશની બિન સાંપ્રદાયિકતા રહેતી નથી. કહેવાતો બિન સાંપ્રદાયિક દેશ છે. આઝાદી પછીના 35 વર્ષથી ચાલી રહેલું એક મોટામાં મોટું ફારસ અને નાટક હોય તો આ દેશની બિન सांप्रदायिकता છે. स्पष्ट रूप से मैं तो अपना मत दे रहा हूं. દેશની બિન सांप्रदायिकताમાં વિશ્વાસ હોય આપણને, પણ બિન सांप्रदायिकता તો હોવી જોઈએ. આ તો નાટક થઈ ગયું છે. કોઈ ઉદ્ઘાટનમાં જઈએ તો દીવો નહીં પેટાવવાનો. આ દેશ બિન सांप्रदायिकता. આવા તો ફતવા લાવે છે. એ તો હિન્દુ વિધિ છે. નાળિયેર નહીં વધેરવાનું.
ખાલી રિબિન કાપવાની ને તાળીઓ પાડવા, પાડ્યા કરો તાળીઓ, દેશ બહુ આગે बढ़ेगा. फारस થઈ ગયું છે બિન सांप्रदायिक. मैं कहता हूं हमारे भागवत ने, गीता ने, रामायण ने सही बिन सांप्रदायिकता क्या है उसकी व्याख्या કરી. 700 શ્લોકોની આખી ભગવદ ગીતામાં એક પણ ઠેકાણે તમે હિન્દુ શબ્દ ગોતી આપો. આખી ગીતાને ખોલો, એકાદ જગ્યાએ હિન્દુ શબ્દ ગોતી આપો શ્લોકોમાં. ये हमारे ग्रंथ स्वयं बिन सांप्रदायिक है, सबके लिए है, सारी मानव जात के लिए. तो बिन सांप्रदायिक जो ग्रंथ है उसको पूछकर बिन सांप्रदायिकता कैसी होनी चाहिए, उसका स्वरूप कैसा होना चाहिए, आगे बढ़ो ना. नहीं પણ ભાગવતની વાત આવે એ તો હિન્દુઓનો ગ્રંથ. આ કહેવાતા બિન સાંપ્રદાયિકોએ દેશને એટલું નુકસાન કર્યું. ધર્મોની વચ્ચે ઝઘડા થયા ન હોત જો રાજકારણ ધર્મમાં ન ઘૂસ્યું. ધર્મ સત્તાને રાજ્ય સત્તામાં પ્રવેશ કરવાનો અધિકાર છે, પણ રાજ્ય સત્તાને ધર્મ સત્તામાં ચંચુપાત કરવાનો અધિકાર નથી. ધર્મ સત્તા રાજ્ય સત્તા કરતા મહાન છે, અને આ પરંપરા રહી છે આપણા દેશની. પ્રાચીન ભારતના આપણા ઇતિહાસો ખોલો, જ્યાં જ્યાં રાજ્ય સત્તા પોતાનો ધર્મ ચૂકી, ધર્મ સત્તાએ એની અંદર પ્રવેશ કર્યો. એવા શાસનને ઉથલાવ્યા છે, પણ ધર્મ સત્તાની અંદર રાજ્ય સત્તાએ પ્રવેશ કરવાનો અધિકાર નથી. રાજ્ય સત્તાની મહત્તા નહીં, ધર્મ સત્તાની મહત્તા છે. મોટો તમે એક સીધી સાધારણ વાત સમજો ને. મારે અહીંયાથી ઉભા થઈ અને તમારી વચ્ચે બેસવું હોય તો તમે ના પાડી શકો? હું સામે આવીને પુરુષોના વિભાગમાં બેસી જાઉં. કોઈ વક્તા અહીંયા આવ્યા હોય, કોઈ સંત આવ્યા હોય, અને મને એમ થાય કે મને અહીંયાથી બરાબર દેખાતું નથી, મને બરાબર સંભળાતું નથી, તો હું સામે આવીને બેસી જાઉં, સાંભળું, મને ત્યાં આવવાની છૂટ છે આ ગાદી ઉપરથી ઉઠીને. પણ તમને કોઈને એવું મન થાય કે હેઠે બહુ મજા નથી આવતી ને આટલી સરસ અહીં વ્યાસપીઠ છે ને આટલી મજાની ગાદી, આવા મજાના ગાલીચા બિછાવ્યા છે, ચાલો આપણે ત્યાં ગોઠવાઈ જઈએ, અધિકાર હે? જે સત્તાનું સ્થાન ઊંચું છે, જે ગાદીનું સ્થાન ઊંચું છે, એ નીચે આવી શકે, પણ જેનું સ્થાન નીચું છે એ ગાદી ઉપર બેસી ન શકે. ધર્મ સત્તા રાજ્ય સત્તાની અંદર માથું મારે, જ્યાં યોગ્ય લાગે ત્યાં, યોગ્ય જણાય ત્યાં. નહીં તો આપણા ઋષિઓને કોઈ લેવા દેવા નહોતી રાજકારણ સાથે. પણ જ્યાં એમ લાગે કે પ્રજાના હિતથી વિરુદ્ધ વાત થઈ રહી છે, ત્યારે ધર્મ સત્તા રાજ્ય સત્તામાં માથું મારતી હતી, પણ રાજ્ય સત્તાને અધિકાર નહોતો ધર્મ સત્તામાં માથું મારવા. હવે આજે મુશ્કેલી એ થઈ ગઈ કે રાજકારણમાં ધર્મ હોવો જોઈએ, એને બદલે અટાણે ધર્મમાં રાજકારણ ઘૂસી ગયું છે. અને એના માઠા પરિણામ આપણે આખા દેશમાં શું આખા વિશ્વમાં એના માઠા પરિણામો આપણે જોઈ રહ્યા છીએ. સંસ્કૃત દેવ ભાષા, બડી અદભુત ભાષા. શું એક એક શબ્દોની વ્યુત્પત્તિઓ બતાવી છે. એ શબ્દની વ્યુત્પત્તિઓ જાણીએ ને તો આમ દિલ ખુશ થઈ જાય. શું વ્યાકરણ! અપરાધ શબ્દની વ્યાખ્યા આપી. અપરાધ એટલે શું? ગુનો તો બરાબર, પણ એની વ્યુત્પત્તિ જાણો. અપરાધ શબ્દ બન્યો કેવી રીતે? રોટલીને રોટલી જ કેમ કીધી? એનું નામ રોટલી જ કેમ પડ્યું? કઈ રીતે શબ્દ બન્યો? એમ દરેક શબ્દ બન્યો કઈ રીતે, એનું મૂળ સંસ્કૃત ભાષા બતાવે. એની વ્યુત્પત્તિ કઈ રીતે થઈ એ સંસ્કૃત બતાવે. અપરાધ શબ્દ બન્યો કઈ રીતે? બોલે રાધાથી બન્યો. કઈ રીતે બન્યો? કયું? અપગતા રાધા યસ્માત સ અપરાધ. જેમાંથી રાધા નીકળી જાય એને અપરાધ કહેવાય. રાધા એટલે અવિરત વહેતી કૃષ્ણ પ્રેમની ધારા, એનું નામ રાધા. એટલે જેના જીવનમાં ભગવાનનો પ્રેમ ન હોય, જેનું જીવન પ્રભુ પ્રેમથી રહિત છે, એ સૌ અપરાધી છે. હું ભોજન કરું પણ હું ભજન ન કરું તો હું અપરાધી છું, તો હું ચોર છું. બડી અદભુત વ્યાખ્યા, બડા અદભુત અર્થ દિયા है अपराध शब्द. અને જો એ રાધા ન હોય, પ્રભુ પ્રેમની ધારા ન વહેતી હોય મારા હૃદયમાં,
તો આરાધના થાય જ નહીં. પછી ભલે હું સત્યનારાયણની પૂજા કરવા બેઠો હું, ગોર બાપા મંત્ર બોલતા જાય, શ્લોકો બોલતા જાય, અને હું પાણી ચડાવું, ચોખા ચડાવું, ચંદન કરું, પણ એ પૂજા નથી, એ આરાધના નથી. જો મારા હૃદયમાં પેલી ધારા ન વહેતી હોય તો એ માત્ર ક્રિયા છે, એ પૂજા નથી. પૂજા તો પેલી ધારા વહેતી હોય તો જ કહેવાય. बड़ी अद्भुत बातें बताइए, क्या बताए. एक एक शब्दों, ऋषियों कहेली एक एक वातो એટલી અદ્ભુત છે. રામાયણ ભાગવત ગીતાની એક એક વાતો એટલી અદ્ભુત છે. મને તો ઘણા પૂછે કે બીકોમ થઈને આ લાઈનમાં કેમ ઘૂસે. એમએ વિથ સંસ્કૃત કે બીએ વિથ સંસ્કૃત હોત તો વાત હજી સમજાત. ક્યાં કોમર્સ અને આને કેમ કઈ બહુ મેળ નથી પડતો. तब कहते हैं हमको भी पता नहीं, वो जहां खींच कर ले आया चले आए. પણ ખેંચાયા હોય તો ભાગવત, રામાયણ કે ભગવદ ગીતાની અદ્ભુત વાતો એ ખેંચાય છે. મારો અનુભવ કહું છું, તમારા બાળકો નાના હોય ત્યારથી અને ભાગવત, રામાયણ કે ભગવદ ગીતાના એક એક અધ્યાયના પઠનનો નિયમ લેવડાવો, એને આદત પાડો. એ નાનો છે, તમારું કહેવું માને છે, ત્યાર પછી પાકે ઘડે કાંઠા નહીં ચડે. નાનપણથી એના હાથમાં ગીતા પકડાવો, બચપણથી એના હાથમાં ગીતા હશે, દરરોજ એક અધ્યાયનો નિયમ હશે જો એનો પાઠ કરવાનો. રાત્રે સુતા પહેલા પૂછો, આજે તો તારો પાઠ કરી લીધો? નથી કર્યો તો પેલા કર, ત્યાં સુધી લાઈટ બંધ નહીં થાય. પેલા ફરજ પાડો. નાનપણમાં એને ખબર નથી પોતાનું ભલું શેમાં છે, અને નાનો છે ત્યારે એ કરશે, પ્રેમથી કે ભયથી, પણ તમારું કેવું એ કરશે. મોટો થયા પછી તો તમને ભય પમાડશે. નાનો છે ત્યારે કેળવો, ત્યારે કેળવો. લોટ લોટના રૂપમાં છે ત્યાં સુધી એને કેળવી લો તો રોટલી મીઠી થશે. બાકી એકવાર જેમ તેમ પાણીનો લોટ ભેગા કરી અને રોટલી ચોડવી નાખી પછી એવી ચબડ થશે, કાગળિયા પૂઠા ચાવતા હોય એવી લાગે. ઘણા તો રોટલી બનાવે અદ્ભુત. અમારે ક્યારેક રસોઈયો ના આવ્યો હોય ને પછી ખાવી પડે, અમને ખબર છે. સ્થાનિક રસોઈયા ક્યારેક બહુ પ્રેમી હોય, ફટાફટ પતાવી નાખે, અડધો કલાકમાં એની બધી રસોઈ થઈ જાય. પણ રોટલી ચાવતા હોય તો પૂઠું ઘૂસી ગયું હોય મોઢામાં, એવું લાગે કે આ નોટબુકના પૂઠાને તો ગોળ ગોળ આમ કાતરીને ઘી ચોપડીને લઈ આવો નથી. કેળવ્યો જ ન હોય લોટ મારે વાલે. જેમ કેળવો તેમ મીઠાશ વધે છે. અને હજી શેકી નથી ત્યાં સુધી તક છે, કેળવી લો. જેટલો બને એટલો કૂણવો, મીઠાશ વધશે. એ નાનો છે, બાળક છે, તમને તક છે, મોકો છે, કેળવી લો. આપણે તો મુશ્કેલી, છોકરો ગીતા વાંચતો હોય તો હાથમાંથી ચોંટી લઈએ, બાવો થઈ જવું છે. વાહ રે ભારતીયો, વાહ હિન્દુઓ, શું દશા થશે. ના ના, ગીતા ના વંચાય, બાવો થઈ જાય છોકરો. તું 15 વર્ષથી વાંચસ થયો તો તારો છોકરો થશે. પોતે વાંચતો. એક ગામમાં સત્સંગ ચાલતો હતો. એક શેઠજી દરરોજ આવે તો આ બરાબર આગળ આવીને બેસે ને સંત પણ એની સામે જોઈને કથા કરે, કારણ કે બહુ ભાવથી સાંભળતો. એક દાડો અડધો કલાક શેઠજી મોડા આવ્યા. કથા પૂરી થઈ ગઈ પછી સંતે પૂછ્યું કે શેઠજી કેમ આજે અડધો કલાક મોડું થયું? તો બાપજી છોકરો વેને ચડ્યો હતો કે મારે સાથે આવવું છે. એને સમજાવીને ઘેર રાખવામાં અડધો કલાક ટાઈમ નીકળી ગયો, એટલે અડધો કલાક મોડું થયું. તો સંતે કહ્યું કે પણ તો લઈ આવવો હતો ને છોકરાને, બિચારાને સત્સંગમાં આવવું હતું. અને નાનપણથી છોકરાઓને સત્સંગની આદત પડે એ તો બહુ સરસ કહેવાય. તમારે લઈ આવવો હતો ને, એમાં શું કામ એને રહું? કે નહીં બાપજી, અરે અટાણે હજી નાનો છે ને, અટાણથી એને સત્સંગને આન તેન બધી આ ટેવ પડાય, બાવો થઈ જાય. સંતે કહ્યું તમે કેટલા વર્ષથી સત્સંગ કરો છો? કહ્યું 15 વર્ષથી. કહ્યું તમે થયા તમારો છોકરો થઈ જશે. ઘણા યુવાન ભાઈ બહેનો ખરેખર અમને પત્ર લખે ને ત્યારે ખબર પડે, એવી ફરિયાદ કરતા હોય બિચારા કે ભાઈ અમને કથામાં ઘરમાંથી આવવા દેતા નથી. હજી નાના છો ને તમારું કામ નહીં, આમ તમે તો કાંઠે બેઠા છો.
ઘણા કે અમે કાંઠે બેઠા છીએ, પણ બીજાને ધક્કો મારવા. કાંઠે બેઠા હોય, બીજાને ધક્કો મારે. જ્યારે તમારા સંતાનોની સામે તો હજી આખું જીવન પડ્યું છે. હકીકતમાં એને જ જરૂર છે, યુવાનોને જ જરૂર છે, કારણ કે કથા એ કથા નથી, જીવન જીવતા શીખવાની પાઠશાળા છે. હજી પરદેશમાં બેસતા થયા છે યુવાન ભાઈ બહેન, એટલી સરસ હનુમાન ચાલીસા ગાય, એટલા સરસ રીતે ભજનો, સ્તુતિઓ. અને બિચારાને ગુજરાતી વાંચતા ના આવડે તો ઇંગ્લિશમાં લખીને હનુમાન ચાલીસા ગાય, लिपि इंग्लिश, हम हनुमान चालीसा. इतने भाव से गाते हैं, इतने भाव से संकीर्तन करते हैं, क्या बताओ. ये युवान रूवाड़ो लागतो हशे, કોલેજની બહાર પાનની પિચકારીઓ મારતો, ઉપરના 3 બટન ખુલ્લા હોય ને સિસોટી વગાડતો. વારે યુવાન, આ કઈ યુવાની છે? લ્યાનત છે આવી યુવાની. યુવાની નાચતી હોય, ગાતી હોય, હસતી હોય. कृष्ण गाते हैं, हंसते हैं, नाचते हैं, પણ એના નૃત્યમાં એક મર્યાદા હોવી જોઈએ, એક દિવ્યતા હોવી જોઈએ. એના ગાવામાં કૃષ્ણની ખુમારી હોવી જોઈએ, એના નૃત્યમાં રામની મર્યાદા હોવી જોઈએ. ગમે તેમ જીવે યુવાન. જેટલા જેટલા સિનેમાના થિયેટરો જાજા બનતા જાય છે, અને હવે તો થિયેટરો એવા વ્યાપક થયા છે કે પેલા તમારે થિયેટરમાં જવું પડતું હતું, હવે થિયેટર તમારે ઘેર આવીને ઘૂસી ગયું છે. ઘેર ઘેર થિયેટર. અને એના પ્રમાણમાં કથાઓની અત્યારે વધારેમાં વધારે જરૂર છે. इसलिए मैंने सुबह में भी कहा, सुबह के प्रवचन में भी कहा કે પહેલાના કરતા પણ કથાની જો જરૂરિયાત વધી હોય તો આજના સંદર્ભમાં આની ઉપયોગિતા ઉલટાની વધી છે. એવું ભૌતિકતાપૂર્ણ જીવન થતું જાય છે. લોકો અશાંતિ ही ફેલેગી. અને ગીતા તો વાંચવા દઈએ, બાવો થઈ જાય. હું તો એ કહું કે તમે વિચાર કરો, ગીતા કહેનારો, ગીતા ગાનારો અને ગીતા સાંભળનારો, બેમાંથી એકે બાવો છે? બે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગ્રહસ્થી. ગીતા કહેનારો શ્રી કૃષ્ણ, એ પણ શ્રેષ્ઠ ગ્રહસ્થી, અને ગીતા સાંભળનારો અર્જુન, એ પણ શ્રેષ્ઠ ગ્રહસ્થી. કહેનારો ગ્રહસ્થી, સાંભળનારો ગ્રહસ્થી, અને એ ગીતા વાંચનારો બાવો થઈ જશે તો એ ગીતા સમજો જ નથી જો બાવો થાય. મારે તો એમ કેવું છે કે અર્જુન બાવો થવા માંગતો હતો, હું નહીં લડું આમ કહી, અને એ તો ભાગી જવાની તૈયારી કરતો હતો, એને બાવો થતો અટકાયો છે ગીતા વડે શ્રી કૃષ્ણ. યે હે ગીતા. અને તારો છોકરો ગીતા વાંચીને બાવો થશે? लोग बड़ी गलती करते. एक खानगी વાત છે, જાહેરમાં કહું છું. આમ તો ખાનગી છે, બહુ કહેવાય નહીં, પણ હવે તમે અહીંયા બહુ થોડા છો અને મને વિશ્વાસ છે કે તમે ક્યાંય બહાર નહીં કહો, કહેશો નહીં કોઈ. જો કે લાઉડ સ્પીકરમાં હું બોલું છું, પણ છતાં હવે અહીંયા જેટલા છો એટલા તમે ઘરના છો એટલે તમને, કારણ કે તમે ઘરના તમને માન્યા પછી તમારાથી છુપાવું તોય પડદો રાખ્યો કહેવાય. प्रीत तहां पर्दा नहीं, पर्दा तहां नहीं प्रीत, प्रीत और पर्दा दोनों रखे वो तो दुश्मन की रीत. તમને ઘરના સમજીને કહું છું, મહેરબાની કરીને કોઈને કહેતા નહીં કે આવું અમને કીધું હતું. એ વચન આપો તો, નહીં તો હું માંડી વાળું. કોઈને કહેશો નહીં. તમે ઘરના છો એટલે તમારાથી છુપાવવું નથી. કહું, કહેશો નહીં કોઈ. બહુ ખાનગી વાત છે. વાત बाहर जाए ना, सावधान, किसी को कहना मत, हमें डर लगता है, किसी को बताना मत. વાત बाहर जाए ना પણ તમથી છુપાવાય ના. જો વાત બહાર જાય ના પણ તમથી છુપાવાય ના. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. તમે રહ્યા ઘરના બીજા, તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. તમે
ઘરના બીજા કોઈ નહીં. વાત બાર જાય ના તમથી છુપાવાય ના, વાત બાર જાય ના તમથી છુપાવાય ના. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના, તમે રહ્યા ઘરના બીજા, એ તમે રહ્યા ઘરના આ બીજા કોઈને કહેવાય ના, તમે રહ્યા ઘરના. ગીતા વાંચીએ તો ગાવા થઈ જાય, કોઈને કહેશો નહીં, કહું છું. જગતમાં એવો એક દાખલો બતાવો, જગતમાં એવો, સબ ગાઈએ, સબ ગાઈએ. જગતમાં એવો કોઈ દાખલો બતાવો, જગતમાં એવો કોઈ દાખલો બતાવો. ગીતા વાંચીને કોઈ થયો હોય બાવો, ગીતા વાંચીને કોઈ, ગીતા વાંચીને કોઈ થયો હોય બાવો, ગીતા વાંચીને કોઈ થયો હોય બાવો. પ્રભુજીની વાણીને, કૃષ્ણજીની વાણીને આમ વગોવાય ના. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના, તમે રહ્યા ઘરના, આ તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના, તમે રહ્યા ઘરના. વાત બાર જાય ના તમથી છુપાવાય ના, વાત બાર જાય ના, આ વાત બાર જાય ના પણ તમથી છુપાવાય ના, વાત બાર જાય ના પણ તમથી છુપાવાય ના. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના, તમે રહ્યા ઘરના, હે તમે રહ્યા ઘરના આ બીજા કોઈને કહેવાય ના, તમે રહ્યા ઘરના. અદભુત ભાષા છે, દેવ ભાષા છે સંસ્કૃત. નાનપણથી ગીતા સાથે એવી રીતે લગાવ હોય ને તો એના શ્લોકો સાથે એવો નાતો બંધાયો હોય કે પછી સ્કૂલની અંદર જયારે આવે ને ત્યારે એને સંસ્કૃત ભણવાનું મન થાય કે હું દરરોજ જે ગીતાજીના શ્લોકો વાંચું છું એનો અર્થ શું થતો હશે. એક જિજ્ઞાસા જાગૃત થાય, સંસ્કૃત ભાષા સાથે એક લગાવ પેદા થાય તો એ શીખવા રહેતું નથી. લોકો છોકરાઓની ફરિયાદ છે, બહુ અઘરું. એના રૂપોની ગોખણપટ્ટી કોણ કરે? રામ 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 રામ. અમને એ બધું યાદ રહેતું નથી. એવું નથી તારી હરી ખોપડી તો બહુ ફળદ્રુપ છે. રવિવારની સાપ્તાહિકી જોવે ને આખા અઠવાડિયાના કાર્યક્રમો એને મોઢે થઈ જાય ટીવીમાં. આજે બુધવાર 9 વાગે કઈ સિરિયલ? કડકડાટ બોલી દે મારા બેટા. આખી સાપ્તાહિકી સિનેમાનું ગાયન 1-2 વાર સાંભળે ત્યાં તો કડકડાટ મોઢે થઈ જાય. એટલે તારી કઈ ખોપડી નબળી છે એવું તો છે નહીં. પણ બહુ સીધી વાત છે, રસ હોય તો કઈ અઘરું નથી. સંસ્કૃત ભાષામાં રસ પેદા થવો જોઈએ. એકવાર રસ પેદા થાય પછી ગીતાના શ્લોક ગોખવા નહીં પડે, રામાયણની ચોપાઈઓ ગોખવી નહીં પડે.
કંઠસ્થ નહીં કરવી પડે, કારણ જો હૃદયસ્થ થઈ જાય, હૃદયસ્થ બન જાય, કંઠસ્થ કરવાની જરૂર જ નહીં. હૃદયની અંદર એની ફોટોકોપી ઝેરોક્સ થઈ જાય, હૃદયની અંદરથી પછી આવે મગજમાં થઈને મોઢામાં. કંઠસ્થ નહીં, હૃદયસ્થ હો જાય, ગોખવાની જરૂર જ નહીં પડે, પણ એક પ્રેમ નિર્માણ થાય તો. बहुत सुंदर भाषा है संस्कृत. व्यास जी कहते हैं श्री कृष्णाय वयम नमः. અમે બધા શ્રી કૃષ્ણને નમસ્કાર કરીએ છીએ. કેવલ કૃષ્ણને નહીં, શ્રી કૃષ્ણને. શ્રી એટલે રાધા, રાધા કૃષ્ણ. રાધાને કારણે જ કૃષ્ણ સાકાર બનીને આવ્યા છે. નિર્ગુણ છે એ સગુણ થયું, અને સગુણ છે ત્યારે જ એ મારા ને તમારા દુઃખને દૂર કરશે, આપણી સમસ્યાનું સમાધાન કરશે. નિર્ગુણ નથી કોઈના ઉપર પ્રસન્ન થતો, નિર્ગુણ નથી કોઈના ઉપર ક્રોધે ભરાતો. નિર્ગુણ તો દ્રષ્ટા છે, એ માત્ર જોયા કરે છે. જ્યારે સગુણ બનશે ત્યારે આપણી સમસ્યાઓનું સમાધાન કરવા એ આવશે. માનવીય સમસ્યાઓનું માનવીય સમાધાન આપવા માટે ભગવાન સગુણ બની અવતરિત થઈને આવતા રહે. અને એ સગુણ તો ત્યારે બને જ્યારે રાધા શક્તિ હોય, એટલે કે ભક્તિ હોય. તો કેવલ કૃષ્ણને નહીં, શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણને અમે સૌ નમસ્કાર કરીએ છીએ. એક વાર શ્રી કૃષ્ણે श्री राधा जी ने कहूं, राधे तुम जब साथ में होती हो तब लोग हमें श्री कृष्ण कहकर पुकारते हैं. श्री એટલે રાધા. તો રાધા તમે જ્યારે સાથે હો ત્યારે લોકો બહુ સન્માનપૂર્વક શ્રી કૃષ્ણ કહીને મને બોલાવે છે, પણ જ્યારે તમે સાથે નથી હોતા ત્યારે ખાલી કૃષ્ણ કહે. કૃષ્ણ એટલે કાળો, કાળો કાળો કહીને મને ગાળો કાઢે છે. जब तुम साथ में होती हो श्री कृष्ण कहकर बड़े सम्मान के साथ पुकारते हैं. तो श्री कृष्णाय वयम नमः. वयम हमें बधा बहुवचन છે. ઇંગ્લિશમાં જેમ સિંગ્યુલર એન્ડ પ્લુરલ, ગુજરાતીમાં જેમ એક વચન અને બહુવચન, પણ સંસ્કૃતમાં ત્રણ: એક વચન, દ્વિવચન અને બહુવચન. અહમ, આવામ, વયમ. હું, અમે બે, અમે બધા. તો અહીંયા અહમ ન લખ્યું, આવામ ન લખ્યું, વયમ નમઃ. અમે બધા નમસ્કાર કરીએ છીએ. શ્રોતા વક્તા સૌ, ગુરુ શિષ્ય સૌ સામૂહિક નમસ્કાર છે. એક વ્યક્તિ કલેક્ટર પાસે જાય અને આવેદન પત્ર આપે, એમાંય ફેર, અને આખું આણંદ, કરમસદ, વિદ્યાનગર બધું ભેગું થાય અને 10,000 માણસનું સરઘસ નીકળે અને 10,000 સહીઓ સાથેનું આવેદન પત્ર કલેક્ટરને આપે, એમાંય ફેર કે નહીં? એનું વજન વધે, કલેક્ટરે માનવું પડે, એના ઉપર દબાણ આવે. એમ ભગવાનને પણ અહીંયા સામૂહિક નમસ્કાર છે. હું એકલો નહીં, વયન નમઃ. અમે બધા નમસ્કાર કરીએ છીએ. ભગવાન વશ થાય. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ત્રણ શબ્દ છે આપણે ત્યાં: વંદન, નમસ્કાર અને પ્રણામ. ત્રણેયનો ભાવ અલગ અલગ છે. વંદન અને ચંદન એ નંદ નંદન ને નવાજવાના નજરાણા. વંદન ચંદન બહુ વાલા લાગે વિષ્ણુને, એટલે વૈષ્ણવ વંદન કરે ને ચંદન કરે. બંને શીતળતા આપે. ચંદન લલાટને શીતળતા આપે, વંદન હૃદયને શીતળતા આપે. વંદન ચંદન જેને વાલા એ વૈષ્ણવ. વંદન એટલે વફાદારી, વંદન એટલે વિશ્વાસઘાત ન કરવાની પ્રતિજ્ઞા. હું તમારો વફાદાર સેવક છું. વંદન કરીએ એટલે માણસ શું કરે? બે હાથ જોડે અને માથું નમાવે. આનો અર્થ સમજાય છે? બે હાથ જોડે, માથું નમાવે અને હૃદયથી ભગવાનનો થાય, ત્યારે વંદન કહેવાય. કરબદ્ધ થાય. કર એટલે કર્મ, હાથ એટલે ક્રિયાનું પ્રતીક, કર્મનું પ્રતીક.
માથું ઝુકાવે એટલે જ્ઞાન, હૃદય એટલે ભક્તિ. મારું જ્ઞાન અને મારી ક્રિયા, મારું માથું, મારા હાથ, બધું પ્રભુ તમને અર્પણ કરું છું. મારી ક્રિયા, મારું કર્મ, મારી ક્રિયા શક્તિ તમારે માટે ખર્ચીશ. મારી જ્ઞાન શક્તિ તમારે માટે હું ખર્ચીશ. હું તમારો થયો, હૃદયથી તમારો થયો.